મારસ તો મને હું તો અહીંયા વિડિયો બતાવો હું સબ અહીંયા હવે યાની કે આડા આપણે ધોકો લઈશ વંડાળો છું તારા હિસાબે મારી ઇમેજ ડાઉન કરવાની એમ નહીં સબ હું તો અહીંયા સાહેબ સાહેબે કીધું બહાર જવાના તો સાહેબે કીધું મુકતાઓ સેમ્પલ પૂરી દેવાનો છે। ગુજરાતમાં આપણે વારંવાર કહીએ છીએ કે દારૂબંધી છે, દારૂબંધી છે, પણ શું ખરેખર દારૂબંધી છે? જે દારૂ પકડે છે એ જ જાહેરમાં દારૂ પીવે છે અને સરકાર કાયદો લાવે છે કે જે વાહનમાંથી દારૂ ગુજરાતમાં લઈ આવવામાં આવશે તેને વહેંચીને જે પૈસા આવશે તેને ગરીબોના કલ્યાણ માટે વાપરવામાં આવશે। પણ અહીંયા એ જ સવાલ થાય છે કે જે દારૂ પકડે છે તે પીવે પણ છે અને ચોરે પણ છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ ચોરવા પણ લાગી છે। આ વાત એટલે કરવી પડે છે કારણ કે ગીર સોમનાથના ગીરગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલો દારૂ છે એમનો જે જથ્થો હોય એમને ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસે કર્યું હતું, પણ જે દારૂનો જથ્થો જે ટ્રેક્ટર મારફતે ઉના લઈ જવામાં આવતો હતો ત્યાં ગીરગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ વાજાએ જે ત્યાં એમની સાથે હતા, જે દારૂ નાશ કરવાનો હતો એ સમયે પોતે પણ હાજર હતા, પરંતુ જે દારૂનો જે આ જથ્થો હતો તેમાંથી પોતે 2 કોથળા અને 2 બેગ ભરી લીધી અને પોતાની સાથે લઈ ગયા અને દારૂ પણ એમાં રાખવામાં આવ્યો જેમની પાસે પોતાની એક પર્સનલ ગાડી હતી, પોલીસ પ્લેટ ધરાવતી આ ગાડી હતી, ખાનગી કારમાં આ જે બધો જ દારૂ હતો એ છુપાવી દીધો। પણ આ પોલીસ કર્મચારીના નસીબ એટલા ખરાબ હતા કે જે પકડાયેલો દારૂ હતો, જે ચોરી કરતો તે પકડાઈ ગયો। ત્યાંના બીજા બધા પોલીસ કર્મચારીઓ હતા, તેમને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ અહીંયાથી દારૂ ચોર્યો છે અને પોતાની ગાડીમાં મૂક્યો છે અને પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ત્યાં એ સમય ઉપર ઉધડો પણ લઈ લીધો, તેમને જબરદસ્ત રીતે ત્યાં ખખડાવી પણ નાખ્યા। પણ જ્યારે જ્યાં એએસઆઈ છે એમને પૂછવામાં આવ્યું કે આ દારૂ તું ક્યાંથી લઈને આવ્યો છે, તો તેમણે જવાબ બેશરમ થઈ આપ્યો અને કહ્યું કે આ દારૂનો જથ્થો હું તો સેમ્પલ લેવા માટે લઈ ગયો હતો, મેં ખાલી આ દારૂનો જથ્થો સેમ્પલ માટે લીધો છે। 31 ડિસેમ્બર નજીકમાં છે અને ગુજરાત પોલીસ ગુજરાતના યુવાનો દારૂના રવાડે ન ચડે તે માટે આ કામગીરી કરે છે, પણ અમુક આવા નશેડીઓ ગુજરાતને તો લજાવે છે પણ પોતાની ખાખીને પણ લજાવે છે, સાથે સાથે આખા પોલીસ વિભાગનું નામ પણ ખરાબ કરે છે। પહેલા આ વિડીયો જોઈ લો કઈ રીતે પોતાના બચાવમાં આ પોલીસ કર્મી બીજા લોકોને ખોટા પાડી રહ્યો છે। કોને ફેંક્યો મોઈટ મારસ તો મને હું તો અહીંયા વિડિયો બતાવો હું સબ અહીંયા હવે યાની કે આડા આપણે ધોકો લઈશ વંડાળો છું સબ હું તો સબ તારા હિસાબે મારી ઇમેજ ડાઉન કરવાની એમ નહીં સબ હું તો અહીંયા સાહેબે કીધું બહાર જવાના તો સાહેબે કીધું મુકતાઓ સેમ્પલ પૂરી દેવાનો છે। यार અહીંયા અમે તમારે યાર આપણો ધંધા કર્યા તમે ગાડી વાળા છે મુકવા ગયા એને મેં સાવી આપી મારો ફોન મૂક્યો કારણ કે સાહેબ ભાઈ જીઆરડી વાળા શું હતું તમારી પાસે? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? આ એક બાસ્કો, બીજો એક ઠેલો હતો, એ બીજો ઠેલો હતો કાળા કલરનો ના સાહેબે કીધું બહાર જવાના તો સાહેબે કીધું મુકતાઓ સેમ્પલ પૂરી દેવાનો છે। તમારે યાર આપણો ધંધા કર્યા તમે જીઆરડી વાળા છે મુકવા ગયા એને મેં સાવી આપી મારો ફોન મૂક્યો કારણ કે સાહેબને ડાયરેક્ટ ભાઈ જીઆરડી વાળા શું હતું તમારી પાસે? અહીંથી લઈ ગયા સાહેબને ડાયરેક્ટ પેટી થોડી હોય મને ત્રણ પેટી નથી કેટલો દારૂ છે? કેટલો દારૂ જે છે ઈ છે ભાઈ તો જે છે કે અમે જે ગાડી મારી છે વાત સાચી છે ગાડી મારી છે ને આ સેમ્પલ બોટલ હશે સેમ્પલ બોટલ મને મામલા સાહેબે કીધું મને આવલા હું તારો વિડિયો બનાવું એ કાઢો એમાં ઠલવો આ ખુલ્લું ન ખુલ્લું આ બધું ક્યાંથી આવ્યું આ દેશી પોટલી આવે છે સર હા સર બોલો હજી એમાં છે હજી ઓલા ખેલામાં છે અહીંયા બાસ્કુ ભર્યું ભાઈ ગઈકાલે ઉના પોલીસ સ્ટેશન અને ગીરગઢડા પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ પ્રોહિબિશનનો હતો
એ નાશ કરવાની પ્રક્રિયા રાખવામાં આવેલી છે. ઉના સુગર ફેક્ટરીના જે હેલિપેડ બનાવેલું છે ત્યાં આગળ. તો ગીરગઢડા પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ સેમ્પલ ના અર્થે એક 28 નંગ બોટલ અલગ અલગ બ્રાન્ડની એ મુદ્દામાલમાંથી બેગમાં ભરેલી ને એની કારમાંથી મળી આવેલી છે. તો આ મુદ્દામાલ ખરેખર સેમ્પલનો હતો કે કેમ એ બાબતે અમે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ. જો એમાં ખરેખર સેમ્પલનો મુદ્દામાલ નહીં હોય અને કોઈ ગુનાહિત કૃત્ય હશે તો આ બાબતે કાયદેસર કાર્યવાહી જે તે કસૂરવાર કર્મચારી અન્ય કોઈ જે હશે એના વિરુદ્ધમાં કરવામાં આવશે. હા, જે કર્મચારી જોડેથી જેના કબજામાંથી મળી આવેલ છે એને એસપી સાહેબે એને તાત્કાલિક અહીંથી હેડક્વાર્ટરમાં બદલી કરેલ છે. ગુનો દાખલ થવાની શક્યતાઓ છે? એક તો જે મુદ્દામાલ છે એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે. એ પ્રોહિબિટેડ મુદ્દામાલ છે. જો એ સેમ્પલિંગ કે એની કોઈ પ્રક્રિયામાં અર્થે લીધેલો નહીં હોય તો એ બાબતે ગુનો દાખલ કરવાનો રહે જ છે. મારે યાર આપણું ધંધા કર્યા તમે ભાઈ જીઆરડી વાળા શું હતું તમારી પાસે? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? આ એક બાસ્કુ, બીજો એક ઠેલો હતો. એ બીજો ઠેલો હતો કાળા કલરનો? ના. મનુભાઈ શું કહેશો? તમારી ગાડીમાં દારૂ છે? મનુભાઈ તમારી ગાડીમાં દારૂ છે? ગાડીમાં દારૂ હોય તો તમે તરત જ ચેકિંગ કરો. તમારી ગાડીમાં જ દારૂ છે. આવવા જો. ઉતારો ઉતારો, હેઠા ઉતારો. શું કહેશો સાહેબ? સાહેબ ગીરગઢડા પોલીસ સ્ટેશનના જવાનોએ જબલા પણ સતારેલા છે. શું કહેશો દારૂના? સાહેબ અત્યારે જે પ્રાઇવેટ ગાડીમાં ગીરગઢડા પોલીસ સ્ટેશનનો માલ છે શું કહેશો તમે? હા, એ તો એમ જ હોય ને, સરકારી ગાડીમાં જ હોવો જોઈએ ને. સરકારી ગાડી ભુવા સાહેબને કોર્ટમાં જવાનું છે. મેં તમને કીધું કે માલમાં વધઘટ છે. તમે કે મારી વાત સાંભળો. ઠેલો તો ખોલો. આ ઠેલો કાઢો. ઠેલો કાઢી જો. ઠેલો હા કાઢો કાઢો. ઠેલો કાઢો. આ ઠેલો ભેરો આખો ઓલું બાસ્કુ બે આખું ભેરો. હા હજી કાઢો. આખું આખું કાઢો. આખું સેમ્પલ બોટલો છે. જો હજી ઓલા પર જરી સામે ઓલામાં જો હજી જો ઓલામાં જરી ઓલા બાસ્કામાં તમે જે કહો ને સેમ્પલ બોટલો કાઢી એટલી બધી ન હોય ને આપણે ખોટું કરો છો. આ સેમ્પલ બોટલ છે. રાખીએ છીએ. વાત સાચી છે. ગાડી મારી છે ને આ સેમ્પલ બોટલો છે. સેમ્પલ બોટલ મને મામા સેમ્પલ બોટલ તમારી પેટી થોડી હોય. ત્રણ પેટી થોડી હોય. પેટી નથી. મારે યાર આપણું ધંધા કર્યા તમે ભાઈ જીઆરડી વાળા શું હતું તમારી પાસે? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? અહીંથી લઈ ગયા ત્યારે શું હતું? આ એક બાસ્કુ, બીજો એક ઠેલો હતો. એ બીજો ઠેલો હતો કાળા કલરનો? ના. ક્યાં સુધી આવા પોલીસ કર્મચારીઓના કારણે આખા ગુજરાતની પોલીસ બદનામ થતી રહેશે? ક્યાં સુધી આવા નશેડીઓના કારણે ગૃહ વિભાગ પર સવાલો ઉઠતા રહેશે? હર્ષભાઈ, હવે તો કડક કાર્યવાહી કરાવો. તમારા આવા પોલીસ કર્મચારીઓના કારણે બધાને નીચું જોવાનો વારો આવે છે. બધા પોલીસ કર્મચારીઓની ખાખી પર છાંટા ઉડે છે. કેટલાને તમે બદલી કરાવીને બચાવતા રહેશો? કારણ કે આ એએસઆઈ મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો
તેમ છતાં તેમની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી. ખાલી આવા લોકોનો ઉધડો લેવાથી કંઈ નહીં થાય સાહેબ, અને ખાલી હેડક્વાર્ટરમાં બદલી કરવાથી પણ કંઈ જ નથી થવાનું. એકને તમે બચાવશો તો સામે 100 પોલીસ ઉપર આંગળી ઉઠશે. હર્ષભાઈ, તમે જ કહો છો ને કે ખોટું ચલાવી નહીં લઈએ, કાર્યવાહી તો કરીશું જ, પણ આ બધા કિસ્સામાંથી કંઈક શીખવાની જગ્યા પર વધારે આવા કિસ્સા બને છે ગુજરાતમાં, જેથી લોકો અને અમે તમારા ઉપર બોલીએ છીએ, આવા કિસ્સાઓ ઉપર બોલીએ છીએ. હવે એવી જ આશા રાખીએ છીએ કે તમારા અને તમારી જે પોલીસની આ બદનામી અને ગૃહ વિભાગની નબળી કામગીરીની વાતો સવારે ઉઠતાની સાથે જ તમારે ન્યૂઝપેપરમાં વાંચવી ન પડે આગામી સમયમાં. એટલે અમે પણ હવે આ કિસ્સા પર વાત ન કરી, એવું કંઈક થાય એવું તમે કામ કરજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.